સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસે એક બોલેરો ગાડીમાંથી 2 કિલો 852 ગ્રામ અફીણનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. પકડાયેલ આરોપીની ઓળખ પ્રકાશભાઈ દેવસીભાઈ ઉર્ફે દેવાભાઈ રબારી રહે ભાપડી તાલુકો થરાદવાળા તરીકે થઈ છે. તેની બોલેરો ગાડી નંબર JJ13CC 7382 માંથી આ ગેરકાયદેસર માદક પદાર્થ મળી આવ્યો હતો. ઝડપાયેલા અફીણની બજાર કિંમત 71,300 રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે અફીણ ઉપરાંત 67 ખાલી પ્લાસ્ટિકની થેલીઓ, એક કાપડની થેલી, એક ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન કિંમત ₹5,000 અને બોલેરો ગાડી જપ્ત કરી છે. કુલ મળીને 5,76,300 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે આ અફીણનો જથ્થો કરશન ઉર્ફે નેનારામ ઠાકરારામ બિશ્નોઈ રહે સોત્રુપુરા તાલુકો સાચોર ઝાલોર રાજસ્થાન દ્વારા સપ્લાય કરવામાં આવ્યો હતો. પોલીસે સપ્લાયર સામે પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ શહેરમાં નવરાત્રી પર્વ નિમિત્તે મહિલા સુરક્ષા અને જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ ગૃહ વિભાગના પોલીસ સપોર્ટ સેન્ટર થરાદ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દીકરીઓ અને તેમની માતાઓને મૂલ્યવાન માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પરમાર રેખાબેન, મહિલા અને બાળ વિકાસ વિભાગ, પોલીસ સપોર્ટ સેન્ટર થરાદ દ્વારા દીકરીઓને શૈક્ષણિક માહિતી, આત્મરક્ષા અંગે જ્ઞાન અને રોજિંદા જીવનમાં સુરક્ષા માટેની અગત્યની બાબતો સમજાવવામાં આવી હતી. તેમણે માતાઓને બાળકોના ભવિષ્ય માટે શિક્ષણના મહત્વ વિશે પણ જાગૃત કર્યા હતા. આ ઉપરાંત માતા પિતાને બાળકોને મોબાઈલ ન આપવા સૂચના અપાઈ હતી, કારણ કે તેની અસર અભ્યાસ અને વ્યક્તિત્વના વિકાસ પર નકારાત્મક પડી શકે છે. ઉપસ્થિત સૌને સાયબર સુરક્ષા, સતર્કતા, સ્વરક્ષા અને મહિલાલક્ષી યોજનાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ ગરબા સ્થળોની મુલાકાત દરમિયાન નવરાત્રીના આયોજકો દ્વારા પરમાર રેખાબેનની સરાહનીય કામગીરી બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. રેખાબેને દીકરીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ જનજાગૃતિ કાર્યક્રમને સફળ બનાવવા માટે પરમાર રેખાબેન, સોનલબેન પ્રજાપતિ, વિવિધ સ્થળના આયોજકો અને મોટી સંખ્યામાં જોડાયેલા મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના નાદલા ગામના વતની અને ભારતીય સેનાના સિપાહી ભાવેશ ચૌધરી જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં ગ્રેનેડ વિસ્ફોટમાં શહીદ થયા છે. મળતી માહિતી મુજબ વિસ્ફોટ સુરનકોટ વિસ્તારના 16 રાષ્ટ્રીય રાઇફલ્સ મુખ્યાલય ખાતે થયો હતો. આ ઘટનામાં 18 મેડિકલ આસિસ્ટન્ટ કોર્પ્સના સિપાહી ભાવેશ ચૌધરી ફરજ બજાવતા શહીદ થયા હતા. આ દુઃખદ સમાચાર મળતા જ સમગ્ર નાદલા ગામ, તાલુકો અને સમાજમાં શોકની લાગણી છવાઈ ગઈ છે અને ગામમાં દેશભક્તિનું વાતાવરણ સર્જાયું છે. આજે જવાનનું પાર્થિવ શરીર માદરે વતન લાવવામાં આવ્યું હતું, જ્યાં ગામ લોકો અને પરિવારજનોની આંખો આંસુઓથી ભીની થઈ ગઈ હતી. ગ્રામજનોને સૈનિક દળ દ્વારા સલામી આપી તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી. દેશની રક્ષા માટે પોતાનું સર્વસ્વ બલિદાન આપનાર સિપાહી ભાવેશ ચૌધરીને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અને કોટી કોટી નમન છે. બનાસકાંઠા જિલ્લામાં વોટ ચોરીના આક્ષેપોને લઈને જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. કોંગ્રેસ પક્ષે જણાવ્યું હતું કે 3 થી 10 ઓક્ટોબર દરમિયાન જિલ્લાના તમામ બૂથ પર જઈ મતદારોને જાગૃત કરવામાં આવશે. 10 ઓક્ટોબર બાદ 5 લાખથી વધુ સહીઓ સાથે ઇલેક્શન કમિશનને આવેદનપત્ર સોંપાશે. કોંગ્રેસના નેતાઓ દાવો કર્યો છે કે મતદારોને સમજાવવામાં આવશે કે કઈ રીતે વોટ ચોરી થાય છે અને તે અટકાવવી જરૂરી છે. 5 ઓક્ટોબરે થરા ખાતે રાજ્ય કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં વિશાળ કાર્યકર્તા સંમેલન પણ યોજાશે. કોંગ્રેસે વાવ, સુઈગામ અને ભાભર જેવા વિસ્તારોમાં અતિવૃષ્ટિથી થયેલ નુકસાન અંગે પણ મુદ્દો ઉઠાવ્યો હતો. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે અતિવૃષ્ટિ પીડિતોને સહાય આપવામાં આવી નથી. સરહદી વિસ્તારોમાં કેશડોલની જાહેરાત છતાં પીડિત પરિવારોને ન્યાય મળ્યો નથી. 2017માં પૂરની પરિસ્થિતિમાં સરહદી વિસ્તારોને સહાય આપવામાં આવી હતી, પરંતુ 2025માં તે જ પ્રકારની સહાય આપવામાં આવી નથી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે શહેરી વિસ્તારના અધિકારીઓ સામે આક્ષેપો કરતા તંત્રના વલણ અંગે સવાલો ઉઠાવ્યા હતા. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રેસ વાર્તા રાખવામાં આવી હતી. તારીખ 3થી લઈ અને 10મી ઓક્ટોબર સુધી બનાસકાંઠા રહી અને સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી બૂથે જઈને જે વોટ ચોરીની ઝુંબેશ છે એની સહી ઝુંબેશ કરાવવાની છે અને સમગ્ર બનાસકાંઠા જિલ્લાના તમામ બૂથોમાંથી સહીઓ લઈ આખા ગુજરાતમાં અને આખા ભારતમાં સહીઓ લઈને કોંગ્રેસ પાર્ટી ઇલેક્શન કમિશનને 5 કરોડ કરતાં પણ વધુ સહીઓ સાથે મેમોરેન્ડમ વોટ ચોરી માટે આપવાની છે. જે રીતે વોટોમાં દરેક જગ્યાએ ડબલ વોટ હોય,
અથવા તો ખોટા વોટ થતા હોય, એક ઘરમાં ઘણા બધા વોટ હોય કે વોટ વારંવાર સ્થળાંતર થતા હોય, આ તમામ મુદ્દાઓને લઈને કોંગ્રેસ પાર્ટી સહી ઝુંબેશ કરવાની છે 3 તારીખથી અને સમગ્ર ગુજરાતની અંદર એમાં ખાસ કરીને બનાસકાંઠાના 2600 કરતાં પણ વધુ બૂથોમાં જઈને સહી ઝુંબેશ કરશે. ખાસ કરીને સરહદી વિસ્તાર છે તેમાં પૂર બાદ સહાયની પણ જે માંગ છે હજુ સુધી મહદઅંશે પૂરી નથી થઈ. શું સરકાર દ્વારા જે પૂર આવ્યું વાવ, સુઈગામ, થરાદમાં, બાબરમાં, એના માટે કરી અમને આશા હતી કે 1000 કરોડનું પેકેજની અમે માગણી કરી હતી. કેશ ડોલ આપવાની હોય તો કેશ ડોલમાં માત્ર પરિવારમાં 2 જણને કેશ ડોલ આપવામાં આવી. ઘરવખરી ખેતરોમાં રહેતા પરિવારોને ઘરવખરી પણ ના આપવામાં આવી. પશુપાલનના જે મોત થયા 10,000 કરતાં પણ વધુના મોત થયા, પણ માત્ર કંઈક 1600 કે એવા પશુઓના મોતની વાત કરવામાં આવી રહી છે. એમાં પણ 2 હેક્ટરનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જમીન ધોવા અને પાક નુકસાની જે છે અને ખેતરમાં રહેતા મજદૂરોને એનો 4થો ભાગ મળવો જોઈએ. તો સરકાર દ્વારા પૂર આવ્યાને લગભગ આજ તો 25 દિવસ કરતાં પણ વધુ સમય થઈ ગયો છે, પણ કોઈ જાતની જાહેરાત કરવામાં નથી. મુખ્યમંત્રી આવી ગયા, કૃષિ મંત્રી આવી ગયા, તો પણ નથી કર્યો. જો પંજાબની અંદર હેક્ટર દીઠ 50,000ની સહાય કરી શકતા હોય પાક નુકસાને, તો ગુજરાતમાં તો લાખ રૂપિયા કરવી જોઈએ, પણ શા માટે નથી કરતા? જો હેલિકોપ્ટરથી સર્વે કર્યું હોત તો બધે પાણી ભરાયેલું હતું. પાક નિષ્ફળ છે. આ ચોમાસું પાક તો નિષ્ફળ છે, પણ અમારો શિયાળુ પાક પણ આ વખતે થવાનો નથી. એટલે સરકાર ઊંઘમાંથી બહાર આવે અને તાત્કાલિક ધોરણે પેકેજ જાહેર કરે એ આપણા મીડિયાના માધ્યમથી સરકારને અપીલ છે. કાર્યકર્તા સંમેલન છે, કયા સંદર્ભમાં યોજાવાનું? 5મી તારીખે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા થરા મુકામે એક મોટું કાર્યકર્તા સંમેલન યોજાઈ રહ્યું છે, જન અધિકાર, જેની અંદર વોટ ચોરી હોય કે સરકારની નિષ્ફળતા હોય એ તમામ બાબતોએ વાત કરવામાં આવશે. એમાં કોંગ્રેસ પાર્ટીના પ્રભારી મુકુલજી, કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ, વિરોધ પક્ષના નેતા તુષારભાઈ અને બનાસકાંઠાના સૌ કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહેશે. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના આસારા ગામ ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળ આવતા ચતરપુરા ગામે સોલાર સિસ્ટમથી સજ્જ સ્ટ્રીટ લાઇટોની ચોરીની ઘટના સામે આવી છે. મળતી વિગતો મુજબ સેવાભાવથી આગા ખાન કંપની દ્વારા ગ્રામજનોને અવગણતા ન પડે તે માટે ગામની અંદર 14 સોલાર સિસ્ટમથી સજ્જ સ્ટ્રીટ લાઇટો સ્થાપિત કરવામાં આવી હતી, પરંતુ 25 સપ્ટેમ્બર 2025ને ગુરુવારની રાત્રે અજાણ્યા ચોરોએ ગામમાંથી 3 સોલાર સ્ટ્રીટ લાઇટો ચોરી કરી નાસી છૂટ્યા હતા. સવારે ઘટના સામે આવતા ગ્રામજનો સહિતના આગેવાનોમાં ચિંતા ફેલાઈ હતી. આ અંગે ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સ્થાનિક આગેવાન કુંભાભાઈ પચાણભાઈ ઠાકોરે વાવ પોલીસ મથકે અરજી કરી હતી. આ ચોરીમાં અંદાજિત ₹75,000 જેટલી સોલાર લાઇટોનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. હાલ વાવ પોલીસે અજાણ્યા ચોરો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. મારું નામ ઠાકોર કુંભાજી પચાણજી અને હું હાલ ચતરપુરા ગામનો વતની છું અને સરા ગ્રુપ પંચાયત છે અમારે. અને આગા ખાન કંપનીવાળે અમારે સોલાર લાઇટો 14 આપેલી હતી, એમાંથી 3 ચોરી થયેલ છે. 25 તારીખના રોજ રાત્રે અજાણ્યા શખ્સો આવી અને ચોરી ગયેલ છે. હવે કોણ લઈ ગયા એ અમને કોઈ ખબર નથી, પણ પોલીસ સ્ટેશને અમે ફરિયાદ નોંધાયેલ છે અને ખૂબ અમને આશા છે કે પોલીસ અમારી તત્કાલી નિકાલ લાવશે. ઉત્તર ગુજરાતના વહીવટી ઇતિહાસમાં આવતીકાલે 2 ઓક્ટોબર 2025ના રોજ એક નવો અધ્યાય ઉમેરાશે. બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજિત થઈને વાવ થરાદ જિલ્લો સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવશે. આ સાથે જ 4 નવા તાલુકાઓ ઓગડ, ધણીધર, રાહ અને હડાદ પણ અસ્તિત્વમાં આવશે, જેનાથી વહીવટી કાર્યક્ષમતા, વિકાસ યોજનાઓ અને નાગરિકોને સેવાઓ વધુ સુગમ અને અસરકારક રીતે લોકો સુધી પહોંચી શકશે. બનાસકાંઠા જિલ્લાના તમામ નાગરિકોએ વર્ષોથી એકતા અને સમર્પણ સાથે વિકાસની સફર સાથે ખેડી છે. દરેક સંકટમાં એકબીજાને સાથ આપી કભેથી કભો મિલાવી સંઘર્ષ કર્યો છે અને અનેક સફળતાઓને પરિવારની જેમ ઉજવી છે. નવા જિલ્લાની રચનાએ નાગરિકો માટે વિભાજન નથી, પરંતુ વહીવટી સુગમતા અને સ્થાનિક જરૂરિયાતોને પ્રાથમિકતા આપવાનો પ્રયાસ છે. નવી જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી અને જિલ્લા પંચાયત કચેરીની સ્થાપના સાથે વાવ, થરાદ, સુઈગામ, બાબર, રાહ, ધણીધર, દિયોદર અને લાખણી તાલુકાના નાગરિકોને ઝડપી, પારદર્શક અને સ્થાનિક જરૂરિયાતોને અનુરૂપ વહીવટી સેવાઓ પ્રાપ્ત થશે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂનો બેફામ વેપાર યુવાનોને બરબાદ કરી રહ્યો છે. આ દૂષણને જડમૂળથી નાબૂદ કરવા માટે
બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના વખા ગામે અનોખો અને ક્રાંતિકારી નિર્ણય લેવાયો છે. ગામ લોકોએ જાહેર કર્યું છે કે જો કોઈ વ્યક્તિ ગામમાં દારૂ વેચતા, બનાવતા કે પીતા પકડાશે તો તેને પોલીસના હવાલે કરવામાં આવશે, દંડ ફટકારવામાં આવશે અને સામાજિક બહિષ્કાર પણ કરવામાં આવશે. આ નિર્ણયને ગામ લોકોએ આવકાર્યો અને તેનો સકારાત્મક પ્રભાવ જોવા મળશે તેવી આશા વ્યક્ત કરી છે. 3,000 વસ્તી ધરાવતા વખા ગામમાં વીર હનુમાન દાદાના મંદિરે વિશેષ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન મહિલાઓએ અવાજ ઉઠાવ્યો કે પુરુષો દારૂને વ્યસન પાછળ ઘરનો પૈસો વેડફે છે. આ ચર્ચા બાદ ગામે સર્વાનુમતે દારૂ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. નિયમો તોડનાર સામે કડક કાર્યવાહી કરવા માટે દંડની જોગવાઈ પણ નક્કી કરાઈ છે. દારૂ પીતા કે સાથે લાવતા પકડાય તો 21,000નો દંડ, દારૂ વેચતા પકડાય તો 51,000નો દંડ, દારૂ વેચનારની પાકી માહિતી આપનારને 2100નું ઇનામ પણ આપવામાં આવશે. સ્થાનિકોનું માનવું છે કે યુવાનો વ્યસનના રવાડે ચડી રહ્યા છે, જેને અવગણવું શક્ય નહોતું. હવે ગામમાં દારૂ પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ રહેશે તેમ જણાવાયું છે. અમારું એવું કહેવું છે કે અમારા ગામની કોક હવે ભવિષ્યનું અમે વિચારે તો કોક ગામની પ્રગતિ થવી જોઈએ. અમારું ગામ એમ કે હાવ દાડે પાડે નેસું જાતું જાય છે, તો આ ગામ આટલું ઉજ્જવળ બનતું જાય છે ને અમારા ગામ આધારામ રહે છે. એનું કારણ શું છે કે અમે એટલા જાગૃત નથી, એટલી અમારી ઊંઘમાં અમારું બધું જીવન જાહેર્યું. તો ચેલ્યા હવે આગેવાળા તો જે થાવું તે થઈ જાય, પણ આ ચેલ્યા નાના માણસો છે ને એમના ભવિષ્ય માટેનું છે આ. એટલે એના હારું થઈ અને અમે આ મિટિંગો કરી રહ્યા છે અને એના હારું થઈને અમારી રાડ છે. છતાંય અમે આ 51,000 રૂપિયા દંડ કર્યો છે વેચાણ કરે એના માટે. તો એ છતાંય પાલન ન થાય તો અમારે પછી પોલીસ થાણામાં રજૂઆત કરવા અમે તૈયાર, આખું ગામ મળીને મિટિંગ કરીને જઈ છે. ગોવિંદભાઈ છે, હું આર્મીમાંથી રિટાયર્ડ છું અને અમારું ગામનું નામ છે વખા, તાલુકો દિયોદર. આજે અમારે ગામમાં બધા તમામ ગ્રામજનો ભેગા થઈ અને હનુમાન દાદાની સાક્ષીએ એક સંકલ્પ લેવામાં આવ્યો છે, એક પ્રતિજ્ઞા લેવામાં આવી છે કે આજથી અમારા ગામમાં જે વર્ષોથી દારૂ વેચાતું આવ્યું હતું, જે હડ્ડા અમારા ગામમાં જે દેશી દારૂના અને જે ઇંગ્લિશ દારૂના પણ ચાલતા હતા, એ બધા તમામ હડ્ડા આજથી અમે તમામ ગ્રામજનો ભેગા થઈ ગ્રામજનોની સહમતિથી આજે બંધ કરીએ છીએ હનુમાન દાદાની સાક્ષીએ. કારણ કે જે નાની વહુવારો હોય છે, જે દીકરીઓ હોય છે, એ નાની ઉંમરમાં જ વિધવા બની જાય છે. કારણ કે દારૂ જે વ્યસની બની જાય છે, સવાર પડે અને સવારથી જ પીવાનું ચાલુ કરે છે, ઠેઠ સાંજ સુધી બસ દારૂ ને દારૂ, બીજું કાંઈ નહીં. એટલા માટે આજથી અમે તમામ ગ્રામજનો ભેગા થઈ અને દારૂને બંધ કરીએ છીએ હનુમાન દાદાની સાક્ષીએ. હનુમાન દાદા એમાં તમામ અમારા ગ્રામજનોને સાથ સહકાર આપે. અને બીજું કે જે પ્રશાસન છે, દિયોદર પોલીસ સ્ટેશન, એ પણ અમને થોડો સાથ સહકાર આપશે તો અમે ખૂબ એમના આભારી રહીશું. અમે તમામ ગ્રામજનો એક અમારી જે નિયમોનો લેખ બનાવેલ છે એ લેટર અમે દિયોદર આપણે પોલીસ સ્ટેશનમાં આપી દઈશું, બધા તમામ ગ્રામજનો જઈને. અને હવે પછી અમારા ગામમાં કોઈ પણ આવી દારૂ કોઈ વેચે નહીં અને કોઈ પીવે નહીં, એના માટે આ નિયમો અમે બનાવવામાં આવ્યા છે. જે વેચશે એને 51,000 રૂપિયા દંડ નાખવામાં આવ્યો છે. જે માની લો બહારથી કોઈ દારૂ લઈને માની લો બારે પીવા ગયા, દિયોદર પીવા ગયા અને કોઈ ભાઈબંધ માટે પણ એક બોટલ પણ લઈને આવ્યા અથવા તો એક થેલી પણ લઈને આવ્યા તો એને 21,000 રૂપિયા દંડ નાખવામાં આવેલ છે. અને જે અમને કોઈને આ અમારા ગામનું હશે અને જે પીતું હોય કે અથવા તો વેચતું હોય ને આવું કોઈ કરતા ભાળે અને જે અમને વિડીયો બનાવી અને પ્રૂફ આપશે, એમને પણ અમે 2100 રૂપિયા ઇનામ આપશું. તમામ ગ્રામજનો ભેગા, તમામ ગ્રામજનો, તમામ યુવાન મિત્રો, વડીલો, તમામ સમાજ સાથે જે હનુમાન દાદાનું પ્રાચીન તીર્થ આવેલું છે સ્થાનિક, ત્યાં અમારા તમામ મંત્રી મંડળ સાથે એક બેઠક કરેલી અને અમારા ગામની અંદર એક દૂષણ નામથી, દારૂ નામથી આખું ગામ પીડાઈ રહ્યું છે. એવું કોઈ ઘર 90% બાકી નથી કે જે દૂષણ ના હોય અને આનું દૂષણનો ત્યાગ થાય. અને સરકારશ્રીને પણ અમારી રજૂઆત છે, પીએસઆઈ સાહેબને પણ અમે મળ્યા હતા અને એમને પણ સાહેબે પણ અમને એ ટાઈમે પણ બાંહેધરી આપી હતી કે તમારા ગામની અંદર જો દારૂ બંધ થતું હોય તો હું પહેલો સહકાર આપવા માટે પણ તૈયાર છીએ. સરકારશ્રીને પણ એક નમ્ર વિનંતી છે કે જો અમારા વખા ગામની અંદરથી આ દારૂની બદબૂ દૂર થાય એના માટે પૂરેપૂરા પ્રયત્ન કરે. સાથે સાથે જે અમે નિયમો ઘડ્યા છે એ નિયમોનું અમે આવતીકાલથી પાલન કરવાના છે, એટલે જાણ કરીએ છીએ. અને ફરીથી તમામ મિત્રો, ગ્રામજનો ઉપસ્થિત અને વ્યસન મુક્ત અમારું ગામ નહીં પણ આખો તાલુકો બને એના માટે સરકાર પણ કટિબદ્ધ છે. તો ખરેખર કોઈ પણ કાર્ય ગામ થકી જ થાય છે, એકલા સરકારના નિર્ણયથી કોઈ કાર્ય થતું નથી. તો તમામ આવી રીતના ગ્રામજનો સહકાર મળે, તમામ ગામોમાં આવું કાર્ય થાય એવી શુભેચ્છાઓ પાઠવું છું. હનુમાન